હવામાનને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં ફરી બદલાશે મોસમનો મિજાજ। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસી શકે છે વરસાદ। 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડમાં વરસાદ પડી શકે છે। તો સાથે સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નોંધાશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। आने वाले 7 दिनों के लिए गुजरात रीजन की बात करेंगे तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे, और सौराष्ट्र रीजन के लिए भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आने वाले 7 दिनों तक कच्छ ड्राई रहेगा। और वार्निंग की बात करेंगे तो डे 6 और डे 7 में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली।